નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 પર્યાવરણ, તેમાં એકમ છે 12મું, જો આ ખૂટી જાય તો। વિદ્યાર્થી મિત્રો, નીચે પ્રશ્નો આપેલા છે, તેમાં પહેલો પ્રશ્ન છે નીચેના કોષ્ટકની માહિતી ઉદાહરણ મુજબ લખવાની છે। તો અહીંયા છે કે વાહનનું નામ, માર્ગ પર ચાલે છે અને તેમાં વપરાતું ઈંધણ, તો રિક્ષા, રોડ પર ચાલે અને પેટ્રોલ અથવા સીએનજી। આ રીતે અહીંયા આખું કોષ્ટક પૂર્ણ કરેલું છે। છેલ્લે છે ટ્રક અને સ્કૂટી છે તે પણ રોડ પર ચાલે છે, અને અત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટીઓ આવે છે એટલે વીજળી લખેલું છે। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દો, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે। તેમજ પ્રશ્ન 2 છે, ખનિજ તેલમાંથી મળતા જુદા જુદા ઉત્પાદનોના નામ લખો અને તેમના ઉપયોગ લખવાના છે। ઉત્પાદન અને એમનો ઉપયોગ: કેરોસીન તો રસોઈ બનાવવા, ઉદ્યોગમાં, યંત્રોમાં અને હીટર ભઠ્ઠીમાં; પેટ્રોલ છે કાર, રિક્ષા અને બાઇકમાં; ડીઝલ છે બસ, રેલગાડી ઈંધણ તરીકે; અને ફ્યુલ જેટ છે વિમાનમાં ઈંધણ તરીકે વપરાય છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે, નીચેના ચિત્રોનો ઓળખો અને તેના નામ લખવાના છે। પેલું છે સોલર વોટર હીટર, બીજું સૂર્ય કુકર, ત્રીજું સોલર પેનલ, ત્યારબાદ છે ચોથું છે સોલાર કાર અને સોલાર લાઇટ છે। ચોથું છે મને ઓળખો, તો હું પ્રદૂષણ મુક્ત ઈંધણ છું, તો સૌર ઉર્જા આવશે, બીજામાં એલપીજી, ત્રીજામાં ડીઝલ, ચોથામાં સૌર ઉર્જા અને પાંચમામાં વીજળી આવશે। ત્યારબાદ છે પ્રશ્ન 5, નીચેના કોષ્ટકમાં માહિતી ભરો। વડીલો તેમના બાળપણના વિવિધ કામોમાં કયા સાધનો કે ઈંધણ વાપરતા હતા તે લખવાનું છે। તો પ્રકાશ માટે ફાનસ અને દીવો વાપરતા હતા, મુસાફરી માટે બળદગાડું અને ઘોડાગાડી, રસોઈ બનાવવા લાકડું અને કોલસો। ત્યારબાદ છે 6 નંબરનો પ્રશ્ન, નવેમ્બરની અંદર જે તમારા ઘરની અંદર વપરાશ હોય તે અહીંયા લખવાની છે। મેં નવેમ્બરની લીખી છે વિદ્યાર્થી મિત્રો, નમૂના રૂપ છે, મારું અને તમારું અલગ હોઈ શકે છે। મેં એમાં કેરોસીન અને ડીઝલ નથી લખેલું, કારણ કે કેરોસીન અને ડીઝલના કોઈ પણ પ્રકારના વાહનો કે વપરાશ માટે મારી પાસે કંઈ નથી, એટલા માટે। ત્યારબાદ છે 7 નંબરે, તમારા ઘરમાં કે આસપાસ જોયેલા સૌર ઉર્જાથી ચાલતા સાધનોના નામ, તેમાં સોલાર લેમ્પ, સૂર્ય કુકર, સોલાર કાર અને સોલાર વોટર હીટર આવશે। 8 નંબરનો પ્રશ્ન, નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેવા ઈંધણની જગ્યાએ સૌર ઉર્જાનો ઉપયોગ વધે તે માટે આપણે શું શું કરી શકાય? તો છત પર પેનલ લગાવી શકાય, સૂર્ય કુકરનો ઉપયોગ કરી શકાય, સોલાર લેમ્પ વાપરી શકાય, પાણી ગરમ કરવા સોલાર વોટર હીટર વાપરી શકાય, જાહેર સ્થળોએ સોલાર ઉર્જાનો ઉપયોગ કરતો તેવા વધારે ઉપયોગ થાય તેવું કરવું જોઈએ, લોકોમાં સૌર ઉર્જાના ફાયદા સમજાવવા જોઈએ, અને વીજળીને ઈંધણનો બચતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, આવજો।